હેલો વિદ્યાર્થી મિત્રો, બીએસસી સેમ 5ના ટીવાયના વિદ્યાર્થીઓ માટે ફિઝિક્સ 504 હું દૈનિક દેસાઈ તમારે આજના ટોપિકની આપણે વાત કરીશું. તો અહીં આગળ આપણે આગળ જે ભણી ગયા એની ચર્ચા કરીએ. આપણે અગાઉ બેઝિક ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરની ચર્ચાઓ કરી હતી. તો બેઝિક ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર માટે આપણે જોઈ ગયા કે વોલ્ટેજ એમ્પ્લીફાયર અને કરંટ એમ્પ્લીફાયરની આપણે વાત કરી હતી. હવે અહીં આગળ આપણે જોઈશું કે વોલ્ટેજ એમ્પ્લીફાયર અને કરંટ એમ્પ્લીફાયર છે શું. પહેલાં તો અહીં આગળ આપણે જાણીએ છીએ કે વોલ્ટેજ એમ્પ્લીફાયર એના માટે પ્રાથમિક જરૂરિયાતો શું હતી. તો તમે એક વખત અગાઉનું લેક્ચર ફરી રિપીટ કરજો. તો આપણે વોલ્ટેજ એમ્પ્લીફાયરની વાત કરવામાં આવે તો જ્યારે ઇનપુટ ટર્મિનલ સાથે સિગ્નલ જનરેટર આપણે જોડીએ ત્યારે એના વોલ્ટેજ બદલાવા જોઈએ નહીં. જેનો મતલબ એવો થાય છે કે ઇનપુટ અવરોધ ખૂબ જ મોટો હોવો જોઈએ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે વોલ્ટેજ એમ્પ્લીફાયરની અંદર ઇનપુટ અવરોધ ખૂબ મોટો હોવો જોઈએ. કેમ મોટો હોવો જોઈએ? કારણ કે ઇનપુટ અવરોધ મોટો હશે તો જ તેનો વોલ્ટેજ બદલાશે નહીં. બીજી એક લાક્ષણિકતા હતી આઉટપુટ એ લોડ અવરોધના ફેરફારથી એમ્પ્લીફાયરના આઉટપુટ વોલ્ટેજ પર અસર થવી જોઈએ નહીં. એમ્પ્લીફાયરનો જો આઉટપુટ અવરોધ ખૂબ નાનો લેશો તો તમને આ પ્રકારે તમે વોલ્ટેજ એમ્પ્લીફાયર તમે બનાવી શકો. એટલે તમને એક સિમ્પલ વાત કહી દઉં કે ઇનપુટ અવરોધ તમારે મોટો લેવાનો છે વોલ્ટેજ એમ્પ્લીફાયરમાં અને આઉટપુટ અવરોધ ખૂબ જ નાનો લેવાનો છે. આનું એક ઉદાહરણ પણ આપણે લીધું હતું. તો આનું એક ઉદાહરણ છે ક્લાસ એ એમ્પ્લીફાયરમાં, એટલે કે ટ્રાન્સફોર્મર કપલ એમ્પ્લીફાયરમાં ઇનપુટ અવરોધ ખૂબ મોટો લેવામાં આવે છે અને આઉટપુટ અવરોધ ખૂબ નાનો લેવામાં આવે છે. આના આગળના ચેપ્ટરમાં તમને મેં હાઇબ્રિડ પેરામીટરની પણ ચર્ચા કરેલી છે, તો એ પણ જોઈ લેજો તમે. ત્યારબાદ કરંટ એમ્પ્લીફાયરની આપણે જો વાત કરીએ તો કરંટ એમ્પ્લીફાયરમાં જ્યારે આપણે એમ્પ્લીફાયરના ઇનપુટ સિગ્નલ જનરેટર સાથે આપણે જોડીએ, ઇનપુટ સિગ્નલ એટલે કે આપણે સીધા બે વાયર ડાયરેક્ટ એસીના જે જોડીએ છીએ એ સિગ્નલ કહેવામાં આવે છે. આ એમ્પ્લીફાયરનો કોઈ અસર પ્રવર્તવી જોઈએ નહીં. જનરેટર પ્રવાહ જે આપણે કહેવામાં આવે છે કે ઇનપુટ પ્રવાહ, એના અંદર કોઈ અસર પ્રવર્તવી જોઈએ નહીં. એટલા માટે જો અસર પ્રવર્તવી ના હોય તો તમારે ઇનપુટ અવરોધ ખૂબ નાનો લેવો પડશે. અને આઉટપુટની અંદર જો વાત કરીએ તો લોડ અવરોધના કોઈ પણ ફેરફારને કારણે આઉટપુટની અંદર આપણે લોડ અવરોધ એટલા માટે લઈએ છીએ કે કંઈ ચેન્જ થાય નહીં. એટલે કે લોડ અવરોધના કારણે ફેરફારના કારણે કરંટમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં અને આઉટપુટ કરંટ એ લોડ અવરોધથી નિરપેક્ષ હોવો જોઈએ. આ થવા માટે આઉટપુટ અવરોધનું મૂલ્ય કેવું હોવું જોઈએ? મોટું હોવું જોઈએ. તો જ આપણે આના અંદર ફેરફાર જોઈ શકીશું. એટલે કે આપણે જાણી ગયા કે ભાઈ કરંટ એમ્પ્લીફાયર હોય તો એના અંદર તમારે ઇનપુટ અવરોધ નાનો લેવામાં આવે છે અને આઉટપુટ અવરોધ મોટો લેવામાં આવે છે. એટલે ઇનપુટ અવરોધ લો અને આઉટપુટ અવરોધ હાઈ લેવામાં આવે છે. હવે આના એક્ઝામ્પલ છે તો કોમન બેઝ અને કોમન કલેક્ટર એમ્પ્લીફાયરના આઉટપુટ અવરોધ જે છે એ મોટા હોવાના કારણે આપણે આ જોડાણ કરંટ એમ્પ્લીફાયર તરીકે વાપરી શકીએ છીએ. ત્યારબાદ આપણે આગળ વાત કરી હતી કે આઉટપુટ લાક્ષણિકતા, ધારો કે નિયત બાયસ પરિપથ તમે લો
તો નિયત બાયસ પરિપથની અંદર આઉટપુટ લાક્ષણિકતા શું મળે છે તમને, જેમ કે વીસીના મૂલ્યો તમે અલગ અલગ બદલો એમ આઈસીના મૂલ્યો કેટલા બદલાય છે એ તમે જોઈ શકો છો. તો એના અંદર તમારે ક્યુનું મૂલ્ય વારંવાર બદલાવવું જોઈએ નહીં. હવે તમને તમારી સામે એક પરિપથ તમને મેં મૂકેલો છે. એ પરિપથ તમે જોઈ શકો છો. એ પરિપથમાં શું લખેલું છે, તો કોમન એમીટર એમ્પ્લીફાયર એમીટર અવરોધ આરી કેમ વપરાય છે પહેલાં તો, અને આરી સાથેનો પરિપથ તમને સમજાવો. આ એક આપણો ક્વેશ્ચન છે અને આપણો આ ટોપિક પણ છે. હવે આ વસ્તુ તમારે સમજતા પહેલાં આપણે કોમન એમીટર ની અંદર આપણે આરી કેમ જોડવો, તો અહીંયા આગળ આપણે જોઈએ કે જુઓ અહીંયા આગળ આપણે એક ટ્રાન્ઝિસ્ટર લીધેલો છે. અહીંયા આગળ હું તમને થોડી હાઇલાઇટ કરીને બતાવી શકું. અહીં જુઓ તમારે એક ટ્રાન્ઝિસ્ટર લીધેલો છે. આ જુઓ તમારો ટ્રાન્ઝિસ્ટર, બરાબર. આ ટ્રાન્ઝિસ્ટર કેવો છે, એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે, બરાબર. હવે અહીંયા આગળ એનપીએન ટ્રાન્ઝિસ્ટરમાં આપણે તમને અહીંયા આગળ મેં એક નિશાની પણ બતાવેલી છે કે એ પ્રકારે નિશાની હોય એટલે એનપીએન કહેવાશે. તમારે ઇલેક્ટ્રોન જે છે પોઝિટિવ ટુ નેગેટિવ તરફ જશે, બેઝ ટુ એમિટર તરફ. હવે અહીં આગળ જુઓ આપણે જે પરિસ્થિતિની વાત કરી છે કે એમિટર સાથે એમિટર અવરોધ જોડવાનો છે અને એનો સર્કિટ પરિપથ બનાવવાનો છે, બરાબર. હવે અહીં આગળ આપણે જુઓ એક એક વસ્તુ સમજતા જઈએ આખા પરિપથમાં. આપણે સિગ્નલ જનરેટર જુઓ લીધેલું છે, એસી સિગ્નલ જનરેટર. ત્યારબાદ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કેટલો છે, આરએસ. અહીંયા આગળ જુઓ આઈબી તમારો બેઝ કરંટ છે, બેઝના બાજુમાં હશે એટલે તમે બેઝ કરંટ લેશો. આ તમારો બેઝ, કલેક્ટર અને આ તમારું એમીટર. ત્યારબાદ આ છે તમારો આઈસી કરંટ, એટલે કે કલેક્ટરનો કરંટ આઈસી હશે, બરાબર. હવે અહીંયા બેઝમાંથી ઇલેક્ટ્રોન જે છે એમીટરમાં આવશે, તો એના માટે અહીંયા આગળ જે રેઝિસ્ટન્સ તમને જોવા મળશે એનો એ કેટલો હશે, આરી. અને અહીંયા આગળ જે તમને પ્રવાહ જોવા મળે છે કેટલો છે, તો 1 માઇનસ એઆઈ, એટલે કે એઆઈ એટલે પ્રવાહ ગેઇન, સોરી વોલ્ટેજ ગેઇન આપણે કહેવામાં આવે છે. એઆઈ એટલે તમારે કરંટ ગેઇન, આઈ હોય તો કરંટ ગેઇન, એવી હોય તો વોલ્ટેજ ગેઇન તમે કહેશો. હવે આ પરિપથની અંદર હજી આગળ જોઈએ તો જુઓ આપણે વીસીસી બેટરી લીધેલી છે. વીસીસી બેટરીના ઉપર આપણે જે રેઝિસ્ટન્સ છે, લોડ રેઝિસ્ટન્સ એ કેટલો છે, આરસી. એનું રેઝિસ્ટન્સ વેલ્યુ કેટલું છે, એઆઈ આઈબી. હવે આગળ જોઈએ આપણે તો અહીં આગળ આપણી પાસે એક ઇક્વેશન છે. એ ઇક્વેશન હું તમને લખીને બતાવું ફિક્સ બાયસ પરિપથ માટે, કે વીસીસી ઇઝ ઇક્વલ ટુ, ઇક્વેશન હતું તમારું કે વીસીસી ઇઝ ઇક્વલ ટુ વીસીઈ વત્તા આઈસીઆરએલ, બરાબર. આ ઇક્વેશનમાં તમે વીસીઈ તમે જો 0 મૂકશો, કારણ કે આ જે કલેક્ટર અને એમિટરનો જે વોલ્ટેજ છે એ તમે શૂન્ય લો, હાલ આઉટપુટ વોલ્ટેજ તમે જો શૂન્ય લેશો તો એને આઈસી કરંટ કેટલો થશે, આઈસી કરંટ એ પણ 0 જ થશે, કારણ કે આઉટપુટ વોલ્ટેજ તમને મળી નથી. તો આઉટપુટ જે આ કરંટ જે છે આઈસી એ પણ કેટલો મળશે, 0 મળશે.
તો આપણે પ્રવાહ ગેઇનનું ઇક્વેશન શું છે? એઆઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈસી અપોન આઈબી છે. માઇનસ આઈસી અપોન આઈબી. માઇનસ કેમ છે? કારણ કે બેઝમાંથી કલેક્ટરમાં કેટલો કરંટ જાય છે એ એનો વિરોધમાં છે. કારણ કે અહીંયાથી ઇલેક્ટ્રોન નેગેટિવ ટુ પોઝિટિવ આવે છે, પણ અહીંયા પોઝિટિવ ટુ નેગેટિવ જાય છે, એટલા માટે આપણે માઇનસ લઈએ છીએ. હવે આ કન્ડિશનની અંદર એઆઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈસી અપોન આઈબી, એમાં આઈસીને તમે કરતા બનાવો તો તમને શું મળશે? આઈબી ઇન્ટુ એઆઈ તમને મળશે. હવે આઈસી ઇઝ ઇક્વલ ટુ તમને શું મળ્યા? આઈસી ઇઝ ઇક્વલ ટુ એઆઈ આઈબી તમને મળે છે. બરાબર છે? તો આઈસી બરાબર તમને જો આટલો મળે તો તમારી પાસે એક ઇક્વેશન છે કે આઈ ઇઝ ઇક્વલ ટુ, તમે જાણો છો એમીટરમાંથી કેટલો કરંટ જાય? આઈબી પ્લસ આઈસી. આ તો તમે ઇક્વેશન જાણો જ છો. તો આઈસીની વેલ્યુ તમે આમાં મૂકશો તો તમારે આ એઆઈ ક્યાં જશે? આઈબી અહીંયા જશે. તો તમને ઇક્વેશન મળશે કે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈબી 1 માઇનસ એઆઈ. તમને આવી વેલ્યુ મળી શકે છે. તો આ જે છે આઈ કરંટ તમને કેટલો મળ્યો? દેખો 1 માઇનસ એઆઈ આઈબી. આ જુઓ, આ ઇક્વેશન તમને મળી ગયું. ત્યારબાદ આ છે તમને જે કલેક્ટર કરંટ કેટલું મળે છે? એઆઈ આઈબી તમને મળે છે. આગળ આપણે જોયું આઈસી બરાબર. તો બંને તમને કરંટની વેલ્યુ તમને મળી જાય છે. હવે અહીંયા આગળ રેઝિસ્ટર એમીટર સાથે આપણે રેઝિસ્ટર જોડીએ છીએ એટલે એમીટર અવરોધ કહીએ છીએ. જો એ જ એમીટર અવરોધને આપણે બેઝમાં અને કલેક્ટરમાં ત્યાં ટ્રાન્સફર કરી અને એની સર્કિટ પરિપથ આપણે જોઈએ અને એના ઇનપુટ આઉટપુટ વેલ્યુ આપણે જોઈએ કે એનો પ્રવાહ ગેઇન શું મળે છે, વોલ્ટેજ ગેઇન શું મળે છે, તમને પરિપથનો ઇનપુટ અવરોધ કેટલો છે, આઉટપુટ રેઝિસ્ટન્સ કેટલો છે, આ બધી માહિતી તમને અલગ અલગ મળી શકે છે. તો આની આ જ સર્કિટ આપણે આ સ્વરૂપની અંદર જોઈશું. દેખો, આપણે રેઝિસ્ટન્સ કલેક્ટર આગળ આપણો જે રેઝિસ્ટન્સ છે એને એઆઈ માઇનસ 1 અપોન એઆઈ આરઈ, અને આપણો જે આ જે છે એ ક્યાં જોડી દીધું છે? આ બેઝની અંદર. તો જુઓ અહીંયા બેઝમાં એનો 1 માઇનસ એઆઈ આરઈ આપણે આ જોડી દઈએ છીએ. તો આપણને આ પ્રકારે એક આપણને પરિપથ મળશે. હવે અહીંયા આગળ જઈએ આપણે તો હું તમને એક ગૂગલમાંથી આપણે એક ઇમેજ લીધેલી છે. એ ઇમેજ દ્વારા તમને હું સમજાવું કે આપણે સિગ્નલ જે છે એ તમને ઇનપુટમાં જેવું મળે છે એવું ને એવું આઉટપુટની અંદર તમને વોલ્ટેજનું મૂલ્ય મળવું જોઈએ. બરાબર છે? એ આપણો નિયમ છે. પણ અહીંયા આગળ આપણે દરેક વેલ્યુ આપણે જોઈશું. તો લિનિયર એમ્પ્લીફાયરમાં પરિસ્થિતિ કઈ રીતની છે? આપણે આ બીજેટી સર્કિટ છે આપણી પાસે. તો જોઈએ લિનિયર એમ્પ્લીફાયરમાં શું કહે છે, એક એક વસ્તુ આપણે સમજીએ. હું તમને ગુજરાતીમાં એ સમજાવું છું જે ઇંગ્લિશમાં લખેલું છે. તો શું કહે છે લિનિયર એમ્પ્લીફાયરમાં? કે પહેલી લાઈન જુઓ, અ લિનિયર એમ્પ્લીફાયર પ્રોવાઇડ્સ એમ્પ્લિફિકેશન ઓફ સિગ્નલ વિધાઉટ એની ડિસ્ટોર્શન. એટલે કે લિનિયર એમ્પ્લીફાયરનો એક નિયમ છે કે સિગ્નલ જે છે ઇનપુટની અંદર જે જાય છે એવું ને એવું સિગ્નલ તમને આઉટપુટની અંદર મળવું જોઈએ. સિગ્નલ ચેન્જ થવું જોઈએ નહીં. જો સિગ્નલ ચેન્જ થશે તો ત્યાં આગળ કોઈ ડિસ્ટોર્શન લાગે છે. પછી શું કહે છે જુઓ, આઉટપુટ સિગ્નલ ઇઝ એન એક્ઝેક્ટ એમ્પ્લીફાયડ રેપ્લિકા ઓફ ઇનપુટ સિગ્નલ. એટલે કે
તમારે ઇનપુટ સિગ્નલ જેવું છે એવું ને એવું આઉટપુટ સિગ્નલ પ્રતિબિંબ જેવું એનું મળવું જોઈએ. પણ એમ્પ્લીફાયરનો નિયમ છે કે ઇનપુટ નાનો અને આઉટપુટ મોટો તમારે હોવો જોઈએ. હવે તમે સર્કિટ પરિપથ તમે જોઈ લો છો, બીજેટીની સર્કિટ પરિપથ તમે જુઓ, હું તમને સમજાવું કે દેખો આપણે આ જે છે સિગ્નલ જનરેટર લઈ લીધું છે. નીચે જો આપણે આ લાઈન બતાવીએ અને એમીટરને આપણે ગ્રાઉન્ડ કરીએ તો બી ચાલે, અને આ રીતે પણ તમે ગ્રાઉન્ડ કરી શકો છો. ઇનપુટ આપણે સિગ્નલ મૂક્યું, પછી જુઓ અહીંયા આગળ એનો ઇનપુટ રેઝિસ્ટન્સ કરંટ પસાર થશે. ઇનપુટ કેપેસિટર કેમ જોડવામાં આવે છે, અને આ કેપેસિટર કયો છે તો પોલેરાઇઝ કેપેસિટર કહેવામાં આવે છે. કેમ પોલેરાઇઝ કેપેસિટર કહેવામાં આવે છે? કારણ કે કેપેસિટર આ જે છે એની ખાસિયત છે, આ કેપેસિટરની એક ખાસિયત છે પોલેરાઇઝની, કે આપણે જે સિગ્નલ છે એ કેવું સિગ્નલ છે? એસી સિગ્નલ. કેવું સિગ્નલ કહેવાય છે? એસી. આપણે જ્યારે ઇનપુટની અંદર એસી સિગ્નલ આપીએ છીએ ત્યારે અહીં આગળ આ કેપેસિટરમાં જ્યારે ઇનપુટ એસી સિગ્નલ આવે છે ત્યારે કેપેસિટર જે છે એ આપણે મેક્સવેલની થિયરી ભણી ગયા કે કેપેસિટર એ આપણે એક નિયમ હતો કે ચેન્જિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ ચેન્જિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ અ મેગ્નેટિક ફિલ્ડ. એટલે કે તમે જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ ચેન્જ થાય છે, વારંવાર બદલાતું રહે મીન્સ કે આપણે આ જે સિગ્નલ છે એ કયા સિગ્નલ કહેવાય? એસી સિગ્નલ કહેવાય. આ પ્રકારે સિગ્નલ આવે એ આ ડીસી સિગ્નલ છે, આ એસી સિગ્નલ છે. એટલે આ તમને પ્લસ પ્લસ કાં તો માઇનસ માઇનસ મળે. અહીંયા પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ એ રીતે સિગ્નલ ચેન્જ થતા રહે છે. તો અહીંયા આગળ કેપેસિટરમાં શું થાય છે કે જ્યારે એસી સિગ્નલ આવે, કેવું સિગ્નલ આવતું હશે? ઇનપુટ સિગ્નલ મિક્સ આવતું હશે, એમાં એસી પણ હશે અને ડીસીની અશુદ્ધિઓ હશે. તો ચેન્જિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ચેન્જ થતું હોય તો આઉટપુટની અંદર પણ ચેન્જિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ જ આપશે. મેગ્નેટિક ફિલ્ડ એ પણ ચેન્જિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ જ આપશે. એટલા માટે કેપેસિટર એ ફક્ત એસી સિગ્નલને જ પસાર થવા દેશે. આ એનો નિયમ છે. કેપેસિટર જે છે એ એસી સિગ્નલને જ પસાર થવા દેશે, ડીસી સિગ્નલને પસાર થવા દેશે નહીં. હવે અહીં આગળ જ્યારે એસી સિગ્નલ આગળ જાય છે ત્યારે જ દેખો અહીંયા આગળ એક રેઝિસ્ટન્સ આવે છે, R1 રેઝિસ્ટર એન્ડ R2 રેઝિસ્ટર. આપણે નિયત બાયસ પરિપથની અંદર આપણે જોઈ ગયા કે રેઝિસ્ટરને આપણે કઈ રીતે આપણે બાયસિંગ કરી શકીએ, પછી એનો કરંટ અમુક રેઝિસ્ટરનો આના કારણે ઓછો થાય છે અને આ કરંટ ક્યાં જશે? ડાયરેક્ટ બેઝની અંદર જશે. બેઝમાંથી એમીટરમાં કરંટ જશે અને એમીટરનો અંદર આ રેઝિસ્ટન્સ જે જોડેલો છે RE એ સિગ્નલને, આ જે સિગ્નલ છે એ સિગ્નલને અહીંયા આગળ સિગ્નલને રોકે છે. બરાબર? ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે છે એને રોકે છે. ત્યારબાદ અહીંયાથી જે સિગ્નલ જશે કલેક્ટરમાંથી, બેઝમાંથી કલેક્ટરમાંથી જે જશે, અહીંયા આગળ તમારે કેપેસિટર પાછો તમને જે જોવા મળે છે એ શું કરે છે? અહીંયાથી જે આપણે ઇનપુટની અંદર જો લોડ રેઝિસ્ટન્સ અને આપણે અહીંયા ઇનપુટની અંદર જ્યારે આપણે કલેક્ટર પ્રવાહ આપણે જ્યારે પસાર કરીએ છીએ ત્યારે ઇલેક્ટ્રોન ત્યાંથી આમ આગળ જશે, ત્યાં પણ આપણને ડીસી ટુ એસીમાં કન્વર્ટ કરશે. પછી ડીસી ટુ એસીમાં કન્વર્ટ કરશે ત્યારે અહીંયાથી આ પ્રવાહ વધવા લાગશે અને આ જે તમારો વોલ્ટેજ જે છે વીસીસી, એ વીસીસી વોલ્ટેજ તમને એને કંટ્રોલ કરે છે
અને વીસીસી વોલ્ટેજ કંટ્રોલ થવાના કારણે અહીંયા આગળ તમને એસી જે આઉટપુટ મળશે એ એક્ઝેક્ટ તમને જેવું ઇનપુટ છે એવું ને એવું તમને આઉટપુટ મળશે. બરાબર. હવે અહીંયા આગળ જુઓ શું લખ્યું છે કે આરએલ એટલે કે લોડ રેઝિસ્ટન્સ આરએલ કપલ્ડ ટુ ધ કલેક્ટર થ્રુ C2, એટલે એને આપણે આના સાથે કેપેસિટર સાથે જોડેલો છે. ત્યારબાદ શું કહે છે જુઓ કે બીજા નંબરમાં ધ કપલિંગ કેપેસિટર બ્લોક. કપલિંગ કેપેસિટર જે છે બ્લોક ડીસી, એટલે મેં તમને વાત કરી કે કેપેસિટર એ શું કરશે કે ડીસીને બ્લોક કરશે, એસીને પસાર થવા દેશે. ધસ પ્રિવેન્ટ આરએસ એન્ડ આરએલ ફ્રોમ ચેન્જિંગ ધ ડીસી બાયસ વોલ્ટેજ એટ ધ બેઝ એન્ડ કલેક્ટર. એટલે કે આરએસ અને આરએલ જે છે એ જે લોડ અવરોધ અને ઇનપુટ રેઝિસ્ટન્સ જે છે એ ચેન્જિંગ ધ ડીસી બાયસ વોલ્ટેજ, એટલે ડીસી બાયસ વોલ્ટેજ જે છે બેઝ અને કલેક્ટરનો એને પ્રિવેન્ટ કરશે. બરાબર છે. પછી ફોર ધ એમ્પ્લીફાયર શો નોટિસ ધેટ વોલ્ટેજ વેવ ફોર્મ ઇઝ ઇન્વર્ટેડ બિટવીન ધ ઇનપુટ વોલ્ટેજ VB, એટલે કે બેઝ વોલ્ટેજ, એન્ડ આઉટપુટ વોલ્ટેજ VCE બટ હેઝ ધ સેમ શેપ. બંને જુઓ VB ઇનપુટ વોલ્ટેજ જે તમને મળે છે એવું ને એવું તમને આઉટપુટ વોલ્ટેજ તમને મળવું જોઈએ. તો અહીંયા આગળ જુઓ તમારે શેપ તમારે જોવાનો છે આપણે, તો અહીંયા આગળ તમારે VB ઇનપુટ વોલ્ટેજ જે છે, દેખો આ VB ઇનપુટ વોલ્ટેજ એ તમારે અહીંયા આગળ જે છે એ તમને અહીંયા આગળ કેટલું મળવું જોઈએ આઉટપુટની અંદર, તો એ તમને આ પ્રકારે તમને મળવું જોઈએ, સેમ શેપની અંદર VCEમાં મળવું જોઈએ. બરાબર. હવે આગળ જઈએ આપણે તો સૌથી પહેલાં આપણે પ્રવાહ ગેઇનની વાત કરવાની છે. હવે જુઓ મેં તમને આગળ પણ વાત કરી હતી કે તમારે જે સૂત્રો યાદ રાખવાના હતા હાઇબ્રિડ પેરામીટરની અંદર, જે કોમન એમિટર એમ્પ્લીફાયર છે એના માટે તમને સર્કિટ માટે જે તમારે સૂત્રો યાદ રાખવાના છે એ સૂત્રો એમાંથી એક આ સૂત્ર છે પ્રવાહ ગેઇન માટેનું, AI ઇઝ ઇક્વલ ટુ માઇનસ HFE અપન 1 પ્લસ HOERL. આવું એક ઇક્વેશન છે તમારું. બરાબર. હવે ઇક્વેશન 1 તમને મળે છે. આકૃતિ પરથી આપણે જોઈએ તો લોડ રેઝિસ્ટન્સ તમારો ટોટલ કેટલો છે, તો લોડ રેઝિસ્ટન્સ જે છે એ આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ. આકૃતિ પરથી જુઓ તો આ તમારો જે છે તમારો એ બધો લોડ અવરોધ થઈ જશે, RE અને RC કેટલો છે, RC અને અહીંયા આગળ આપણે આ જે જોડ્યો એ RC. બરાબર. હવે અહીં આગળ RL ઇઝ ઇક્વલ ટુ RC વત્તા AI માઇનસ 1 અપોન AI RE. આ RLની કિંમત જે છે એને ઉપાડીને આપણે ઇક્વેશન 1માં મૂકો તો તમારે ઇક્વેશન 1 થશે. આ કિંમત ઇક્વેશન 1માં મૂકતા AI ઇઝ ઇક્વલ ટુ માઇનસ HFE અપોન 1 પ્લસ HOE. આ જે કિંમત છે આપણે મૂકી RC પ્લસ AI માઇનસ 1 અપોન AI ઇન્ટુ RE. હવે ઉપર જુઓ બાજુમાં તો
અહીં આગળ આપણે આ જે એઆઈ છે એને આના સાથે મલ્ટીપ્લાય કરાવીએ તો નીચે એઆઈ આવી જશે આ રીતે, બરાબર. તો તમને આ પ્રકારે એક ઇક્વેશન મળે છે. પછી એ ઇક્વેશન થયા પછી જુઓ તમે સમીકરણમાં આ એઆઈ અને અહીં આગળ જે એઆઈ છે એ બંને તમારે ઉડી જાય છે. તો તમને એઆઈ બરાબર મળે છે માઇનસ HFE એઆઈ અપોન એઆઈ પ્લસ HOE મોટા કૌંસમાં RE RC એઆઈ પ્લસ એઆઈ માઇનસ 1 RE તમને મળે છે. હવે એઆઈ તમારે ઉડી જાય છે તો તમને 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ HFE અપોન એઆઈ પ્લસ HOE RC એઆઈ પ્લસ એઆઈ માઇનસ 1 RE તમને મળે છે. હવે આ જે ઇક્વેશન છે તમારું એને જુઓ તો આ ઇક્વેશનને ઉઠાવીને અહીંયા મૂકી દો તો તમને આ પ્રકારે ઇક્વેશન મળશે. એઆઈ પ્લસ HOE RC એઆઈ માઇનસ 1 RC RE ઇઝ ઇક્વલ ટુ માઇનસ HFE. હવે આ જુઓ આના અંદર આ ઇક્વેશન બનાવવા માટે HOE ને આના અંદર મલ્ટીપ્લાય કરો, આના અંદર મલ્ટીપ્લાય કરો તો તમને એક ઇક્વેશન મળે છે. આ ઇક્વેશન મળ્યા પછી તમે આ HOE વાળું જે ભાગ છે એને ઉપાડીને આ બાજુ લાવી દો તો તમને આ પ્રકારે ઇક્વેશન મળશે. એને ત્યાં લાવ્યા પછી આ HFE વાળું જે પદ છે એને પેલી બાજુ લઈ જાઓ અને આને આ બાજુ લાવી દો તો તમને આ પ્રકારે ઇક્વેશન મળે છે. ત્યારબાદ તમને ઇક્વેશનમાં જોઈ શકો છો એઆઈને કોમન કાઢશો તો 1 પ્લસ HOE કૌંસમાં RC RE ઇઝ ઇક્વલ ટુ HOE RE HFE તમને મળે છે. અને આમાંથી એઆઈને તમે કરતા બનાવો છો ઇક્વેશનમાં તો તમને ઇક્વેશન જે મળે છે એ શેનું છે? પ્રવાહ ગેઇન કોમન એમીટર માટે કેટલો મળે છે? પ્રવાહ ગેઇન બરાબર HOE RE માઇનસ HFE અપોન 1 પ્લસ HOE RC પ્લસ RE તમને મળે છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે આ જ પ્રમાણે અહીંથી આગળ આપણે નેક્સ્ટ ટોપિક તરફ જઈશું, બરાબર છે. તો તમે આગળની જે આપણા લેક્ચર છે એ લેક્ચર તમે ખાસ ધ્યાન આપજો અને જોજો, બરાબર. તો તમને એક એક વસ્તુનો ખ્યાલ આવતો રહેશે. આભાર તમારો વિડીયો જોવા માટે મારો, કે આપણે કોરોના મહામારીના કારણે આ પ્રકારે વિડીયો લેક્ચર આપણે જોવા પડશે. અને અહીં આગળ જે ઇક્વેશન મેં લખેલા છે એ ઇક્વેશન તમે જાતે લખજો, સમજજો અને તૈયાર કરજો, જે તમને તમારા અભ્યાસની અંદર ખૂબ ઉપયોગી નીવડે એવી આશા રાખું છું. અસ્તુ. જય ભારત.